નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયના ફરીથી આપણા ચેપ્ટર ઉપર જવાના છીએ. નવું સત્ર હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને સૌથી પહેલાં નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે બધા જ આ કોરોનારૂપી મહાદાનોમાંથી બહાર નીકળીએ એવી નવા વર્ષમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. જલ્દીથી તમે બધા સ્કૂલે પધારો અને સૃષ્ટિ પરનું બધું જ જીવન પૂર્વરત થાય એવી પ્રાર્થના સાથે આજના લેક્ચરની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે દિવાળીની અંદર ઘણા બધું એન્જોય કર્યું હશે, ભણવાનું થોડુંક ભૂલાઈ ગયું હશે, તો ફરીથી આપણે એ બાબત જે છે એને પુનરાવર્તન કરી અને આપણા ચેપ્ટર ઉપર જઈએ. તો ત્યાર સુધીની જો તમને બાબતો યાદ કરાવું તો આપણે ત્યાર સુધી જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 સીસી વિભાગની અંદર. સીસીમાં પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ જોઈ ગયા છીએ. બીજું ચેપ્ટર અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓ વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે. નંબર 3 છે વાણિજ્યિક પત્રનો બાહ્ય દેખાવ, જેના વિશે અભ્યાસ કરેલો છે. પરીક્ષામાં 6 માસિક પરીક્ષામાં એના વિશે પ્રશ્નો હતા. અને નંબર 4 વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. આટલી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. અને એસપી વિભાગની અંદર આપણે જોયું છે સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. બીજું ચેપ્ટર છે કંપની સેક્રેટરી. નંબર 3 છે કંપનીની સ્થાપના વિધિ. નંબર 4 છે આવેદનપત્ર. આટલી વસ્તુ આપણે જોઈ ગયા છીએ. અને હવે આજે આપણે સીસી વિભાગની અંદર એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે છે પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તરો. લેટર ઓફ ધ ઇન્ક્વાયરી એન્ડ ધેર રિપ્લાયસ. શું છે? વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટેની મહત્વની કડી છે. વાણિજ્યિક પત્રો જે છે પ્રચાર અને પ્રસારની કડી છે. આપણે કોઈ જગ્યા ઉપર પહેલાં તો એવું હતું કે મોબાઈલનો એટલો બધો યુઝ નહોતો થતો, ઈમેલનો એટલો બધો યુઝ નહોતો થતો, વોટ્સએપ, ફેસબુક કાંઈ નહોતું. આ બધું 10-12 વર્ષની અંદર વધીને આવેલું છે. 10 થી 15 વર્ષના સમયગાળામાં મોબાઈલનો ઉપયોગ આટલો બધો વધી ગયો છે, અથવા તો આપણું ભારત ડિજિટલાઇઝેશન તરફ જતું રહ્યું છે, આધુનિકીકરણ, મોડર્નાઇઝેશન તરફ જતું રહ્યું છે. પરંતુ જ્યારે આ કંઈ નહોતું ત્યારે પત્રો છે એનું મહત્ત્વનું સાધન છે એવું આપણે કહી શકીએ. આ પત્રો જ્યારે હતા ત્યારે પૂછપરછના પત્રો લખી શકાય, દાવાના પત્રો લખી શકાય, ફરિયાદના પત્ર લખી શકાય, સેવાની કદરના પત્રો લખી શકાય, ઉત્પાદનના ગુણવત્તા બાબતે હલકી છે, ભારે છે એની ગુણવત્તાઓ વિશેના પત્રો લખી શકાય, ટીકા ટિપ્પણી માટેના પણ પત્રો લખી શકાય છે. તો આ બધા જાતના પત્રો લખવામાં આવતા હતા. એટલે આપણે એવું કહી શકીએ કે વાણિજ્ય પત્ર છે એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટેના પત્રો છે, એની કડી છે. વેચનાર વ્યક્તિ એટલે કે વેચાણ કરતા વ્યક્તિ જે છે અને ખરીદનાર વ્યક્તિ, ગ્રાહક જે છે, મેન્યુફેક્ચરર, ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચેની કડી હોય તો એ પત્રો છે. ધંધાના પ્રચાર અને પ્રસારની અંદર પત્રનો બહુ મોટો ફાળો છે એવું આપણે કહી શકીએ છીએ. ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યિક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી કેની જરૂરિયાત? પૂછપરછના પત્રમાં ફરિયાદના પત્ર ન લખાય, કે પછી તમે વેચાણ માટેના પત્ર લખતા એમાં વીમા બાબતની ચર્ચાઓ ન કરે, દાવો ન થઈ શકે, ટીકા ટિપ્પણી ન થઈ શકે. એ પત્ર કેવી રીતે લખવા, શું બાબતનું ધ્યાન રાખવું, એના અંગેની ચર્ચાઓ આપણે કરવાના છીએ. પરંતુ જ્યાં જે પ્રકારનો ઉપયોગ થતો હોય એ પ્રકારનો ઉપયોગ જ આપણે કરી શકીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને એના પ્રત્યુત્તર અંગેની સમજૂતી મેળવીશું. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતને નમૂનાના પત્રોના અભ્યાસ આપણે કરવાના છીએ. નમૂનાના પત્રો પણ અહીંયા આપેલા છે. ખાસ કરીને એક બાબત તમારે ધ્યાને લેવાની છે કે 5.3 અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દા આખા પ્રકરણમાંથી અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દા 5.3 5.4
5.3 અને 5.5 જે છે એ અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દા છે. પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને પૂછપરછના પત્રોમાં પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ બંને રદ કરેલા છે, પરંતુ એ આપણે ભણવા જ પડશે. જ્યાં સુધી તમે પત્રની અંદર ધ્યાનમાં રાખવાની બાબત નહીં શીખવો ત્યાં સુધી તમે પત્ર લખવાનું આવડવાનું જ નથી. એટલે ફરજિયાત આપણે એ વસ્તુ ભણવાની છે, પરંતુ આપણે આની અંદર આ વસ્તુને રદ કરવાની છે. તમારે વાંચવાની અંદર આ વસ્તુ નથી લેવાની, પણ ભણવાની તો ફરજિયાત છે. કારણ કે જ્યાં સુધી તમે એ પ્રત્યુત્તરમાં શું ધ્યાન રાખવાનું છે, પ્રત્યુત્તર જ્યારે આપો ત્યારે તમારે શું લખવાનું છે, એના વિશે તમને ખબર જ નથી તમે પત્રમાં શું લખવાના છે. તો આ બાબતો આપણે ખાસ ભણવાના છીએ, ભલે આમાંથી રદ કરેલી હોય, કારણ કે એના વગર આગળનું ચેપ્ટર આપણે ભણી શકશું નહીં. આગળ તમને શું લખવું એનો કંઈ ખ્યાલ નહીં આવે. એટલા માટે પત્રો લખવા માટે પહેલાં એની બાબતો તો આપણે ભણવી જ પડશે. એટલે ભણવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે, વાંચવાની બાબતમાં ભલે તમે એને કાઢી નાખો. અન્ડરસ્ટેન્ડ? ઓકે. આગળ વાત કરીએ તો કે વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું બહુ જરૂરી છે. ધંધાની બાબતમાં આપણે એક તો પ્રગતિશીલ રહેવું પડે. કેવું રહેવું શું પડે? પ્રગતિશીલ. ધંધાની બાબતમાં આપણે સતત પ્રગતિશીલ રહેવું પડે. અદ્યતન બાબતોથી માહિતગાર રહેવું પડે. અદ્યતન માહિતીથી માહિતગાર રહેવું પડે. અને આપણે પૂછપરછના ઔપચારિક પત્રો લખતા હોઈએ છીએ, અનૌપચારિક પત્રો લખતા હોઈએ છીએ. આર્થિક દરજ્જા અને અન્ય માહિતીના અભિપ્રાય મેળવવા માટેના પણ પત્ર લખી શકીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે ક્રેડિટ આપવું છે, આર્થિક દરજ્જા એટલે શું? કોઈ વ્યક્તિને આપણે ક્રેડિટમાં આપવું છે, નિયમ કહે છે કે ભાઈ મારી ક્રેડિટ તમે મને ક્રેડિટ ઉપર અથવા 3 મહિનાના શાખ ઉપર માલ આપો, ક્રેડિટ ઉપર માલ આપો, હું તમને 3 મહિના પછી પૈસા મોકલાવીશ, પહેલાં મને તમે માલ મોકલી આપો. અને ક્રેડિટ કહેવાય. ઉધારી ઉપર માલ મોકલવો. એ ક્રેડિટ ક્યારે આપી શકાય? તો જ્યારે એનો આર્થિક દરજ્જો વ્યવસ્થિત હોય. તો એમ કહે છે કે તમારા આર્થિક દરજ્જો, ચાલો હું તમને ક્રેડિટ ઉપર માલ આપું, પણ તમારો રેફરન્સ કોણ આપે છે? તો એમ કે ભાઈ ફલાણા પેઢી છે, ફલાણી કંપની છે, એની પાસેથી તમે લઈ લેજો, મારા ધંધાનો રેફરન્સ તમે એની પાસેથી લઈ લેજો. તો એનો જ્યારે રેફરન્સ લેવા માટે જાય છે ત્યારે શું કરવાનું? તો કે એ જ્યારે એના રેફરન્સની વાત થતી હોય ત્યારે આપણે એના આર્થિક દરજ્જા અંગેનો રેફરન્સ આપવો પડે છે. કે આર્થિક દરજ્જો જે કેપેબલ છે, વાંધો નહીં આવે, એની સાથે ધંધો કરો છો, એની જવાબદારી અમે લઈએ છીએ. આવા આર્થિક દરજ્જાની માહિતીથી એને માહિતગાર કરવા પડે છે. ગ્રાહક તરીકે આપણે કોઈ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી મેળવતા હોઈએ છીએ. એટલે કે માલ સામાનની કિંમત કેટલી છે, એનું વજન કેટલું છે, એની ગુણવત્તા કેટલી છે, એનું પેકિંગ કેવી રીતે કર્યું છે, મહત્તમ વળતર કેટલું છે, આ બધું જ. કે આપણને સસ્તું પડે છે, મોંઘું પડે છે, 5 જગ્યાએ પૂછીએ પછી આપણે લઈએ. દિવાળીની અંદર આપણે કંઈ ખરીદી કરવા જતા હોઈએ તો પણ આપણે શું કરીએ? તો પહેલાં તો બધી વસ્તુઓ જોઈએ, વજન જોઈએ, 4-5 દુકાને ફરશું પછી આપણે લેશું જ્યાંથી સસ્તું લાગશે ત્યાં. એની ગુણવત્તા સરખી હોય અને ભાવના ફેરફાર પડતો હોય તો આપણે એમ કહીએ ભાઈ આ દુકાનની અંદર મોંઘું મળે છે, એની કરતાં તો આ જગ્યાએ બહુ સારું મળે છે. તો આ બધી વસ્તુઓની મૂલવણી ગ્રાહક એની રીતે પોતાની રીતે કરતો હોય, કારણ કે ગ્રાહકને બજારનો રાજા કીધો છે. ગ્રાહક જે છે એને બજારનો રાજા એટલા માટે જ કહેવામાં આવ્યો છે કારણ કે એક વખત એના મગજની અંદર મૂલવણી કરશે, 5 જણાને એમ કહેશે કે આ દુકાને જ નહીં લેવાનું કારણ કે આ દુકાને આવું મળે છે. આપણે જેવું કરીએ છીએ, તમે હું આપણે બધા જેવું કરીએ છીએ કે આપણે બધાની વસ્તુઓની મૂલવણી કરીએ. આપણે ગમે ત્યાં જઈએ, કોઈ મોલની અંદર તમે સપોઝ વડોદરા જતા હોય, વડોદરામાં બિગ બજાર છે, 7 સ્ટાર્સ છે, 7 સીઝ છે, આ 3 મોલની અંદર જઈને આપણે જોઈ લઈએ કે આ 7 સીઝ તો બહુ મોંઘો છે, એની અંદરથી વસ્તુ ન લેવાય. હા, પછી કોઈ એક વ્યક્તિ એવું આવે છે કે જેને સ્ટાન્ડર્ડ વસ્તુઓ જોઈએ છે તો એ જ વસ્તુ એને ત્યાં ગમશે. શા માટે? કારણ કે એની પોતાની ચોઈસ એવી છે. દરેકની પોતાની મૂલવણી અલગ હોય, બીજા 5ને કહેવાની સ્ટાઇલ પણ અલગ હોય. એટલે ખાસ ગ્રાહક તરીકે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ તો એ વસ્તુને લગતી માહિતી, એની કિંમત છે, એનું વજન છે, એની ગુણવત્તા છે, એની વોરંટી છે, બધી જ વસ્તુઓ આપણે ચેક કરીએ છીએ. આ ઉપરાંત એની ગેરંટી, વોરંટી, હપ્તાવાર નાણાંની ચૂકવણાની સગવડતા, એટલે કે ઈએમઆઈ ઉપર હપ્તાવાર નાણાંની ચૂકવણી એટલે કે ઈએમઆઈ, એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ. ઈએમઆઈ શબ્દ તમે સાંભળ્યો હશે.
ગુણવત્તા સિસ્ટમ, તો એ મળે છે કે નહીં એની માહિતી મેળવીએ છીએ. સાથે આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોય તો આટલા સજાગ હોઈએ છીએ, ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય, યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો પૂછપરછના પત્રોની સમજૂતીની વાત કરીએ તો ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અંગેની મળવાપાત્ર જે મહત્તમ ફાયદા છે એની પૃચ્છા કરતા પત્ર. પૃચ્છા એટલે શું? પૃચ્છા એટલે કે પૂછવું, પૂછવા માટે. પૃચ્છા કરવી એટલે કે પૂછવું, પૂછવા માટે એને પત્રો લખતા હોય છે કે ભાઈ અમે માલ સામાન ખરીદવા માંગીએ છીએ, તો અમને તમારી માહિતી આપતા, મહત્તમ વળતર કેવી રીતે અમે ખરીદી શકીએ છીએ, આ બધાની માહિતી આપતા પત્રો આપણે લખતા હોઈએ છીએ. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વેપાર જગતમાં બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. અને સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા લખે છે. ધારો કે કોઈ ગ્રાહકને કોઈ વસ્તુ લેવી છે, વોશિંગ મશીન સપોઝ લેવું છે, તો એ 10 જગ્યાએ એ એલજીને પત્ર લખશે, એ વિડીયોકોનને લખશે, એ વર્લપૂલને લખશે, પોતાની રીતે અલગ અલગ રીતે એ પોતે પત્રો લખતા થાય છે. એટલે આવી માહિતી માટે એકથી વધારે વેપારીને લખે છે ને એને જેની પાસેથી અનુકૂળ આવે એની પાસે પત્ર લે છે. આપણે અત્યારે બધાને ફોન કરતા થઈ ગયા છીએ. પહેલાં પત્રોની સિસ્ટમ હતી, હવે આપણે ફોન કરતા થઈ ગયા છીએ કે ભાઈ અમારે આ વસ્તુ તમારે ત્યાંથી લેવી છે, તો મહેરબાની કરીને એની બધી જ માહિતી છે, બધી જ વિગતો છે એ તમે અમને મોકલો. પછી બધા જ જે પત્રો આવે છે, બધી જ જે માહિતી આવે છે, આપણે શું કરીએ ત્યારે ફોન કરીને લખી લઈએ, નોંધી લઈએ કે વોટ્સઅપથી મંગાવી લઈએ. પછી બધાની એક સાથે બોલાવણી કરીએ કે ખરેખર આ કોનું આપણને સસ્તું પડે છે, એ કંપનીનો આપણે લેવાનું પસંદ કરીએ છીએ. તો આ રીતે ગ્રાહક પસંદગી કરતો હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર નોંધી લો કે વાણિજ્યિક પત્રોએ ધંધાના પ્રચાર અને પ્રસારની કડી છે. વાણિજ્યિક પત્રોએ ધંધાના પ્રચાર અને પ્રસારની કડી છે. ધંધાને પ્રગતિશીલ બનાવવા માટે અને અદ્યતન બાબતોથી માહિતગાર રહેવા માટે પૂછપરછના પત્રો અને વાણિજ્યિક પત્રો લખવામાં આવતા હોય છે. વાણિજ્યિક પત્ર વ્યવહારમાં જુદા જુદા પ્રકારના પત્રો લખવામાં આવે છે. તેમાં કોઈ પણ બાબતની માહિતીના પત્રો, ખરીદ વેચાણ અંગેના પત્રો, વસ્તુનું વજન, એની ગુણવત્તા, વોરંટી, ગેરંટી, મળવાપાત્ર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ લખજો બાજુમાં, મળવાપાત્ર વળતર એટલે કે ડિસ્કાઉન્ટ, હપ્તાવાર પદ્ધતિ એટલે કે EMI, એનું ફૂલ ફોર્મ લખો એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ માટે પૃચ્છા, જો સામે લખ્યું છે પૃચ્છા એટલે પૂછવા, પૃચ્છા કરવા પત્ર લખે છે. હવે તમે ખાલી એક તમારું જે બુક છે એમાં આપણે અગાઉ જોઈએ છે, આ પ્રકરણમાં આપણે શું શીખ્યા, પહેલું જે પેજ છે એની અંદર બ્લેન્ક આપેલું છે, એમાં આપણે વસ્તુ ઉપર ચોકડી મારી એટલે આ વસ્તુ તમારે ભણવાની નથી. 5.3 ને 5.5 જે છે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું નથી. આપણે ભણવાનું છે પરંતુ વાંચવાની અંદર એને કન્સિડર કરવાનું નથી. હવે આપણે જોઈશું પૂછપરછના બાબતો લખવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલાં તો પૂછપરછની પત્રોની જ્યારે શરૂઆત થાય
પૂછપરછના પત્રોની બાબતમાં શું વાત ધ્યાન રાખવી, તો એની આપણે વાત કરીએ તો પૂછપરછના જે પત્રો લખાતા હોય છે ત્યારે પત્રોની શરૂઆતમાં વ્યાપારી પેઢીનો પરિચય આપે છે. શું આપે છે? વ્યાપારી પેઢીનો પરિચય આપે છે. જ્યારે પત્રની શરૂઆત કરીએ ત્યારે અમે આ ધંધો આવી રીતે કરવાના છીએ, આ રીતે કરવાના છીએ, એના વિશેની આખી માહિતી જે છે એની અંદર આપી દેતા હોય છે. આ વસ્તુ જે છે અહીંયાથી સ્કીપ કરી છે, છતાં આપણે વાંચવા નથી લેવાની, પણ આપણે જ્યારે પત્ર વાંચીએ છીએ ત્યારે આ બધી બાબતો આપણી માટે કેવી છે? અગત્યની છે. એટલે ફરીને યાદ કરાવું છું કે આ બધી બાબતો જે છે અભ્યાસક્રમમાંથી રદ થયેલા મુદ્દા હોવા છતાં આપણે આ બાબતને ભણવામાં લઈએ છીએ, પરંતુ એને આપણે વાંચવામાં લેવાની નથી. પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢીનો પરિચય આપે છે. અમે આટલા વર્ષથી આ ધંધો ચલાવી રહ્યા છીએ, આ પેઢી જે છે અમે ચલાવી રહ્યા છીએ, અને પછી આપણા ધંધાની વાતની જ્યારે આપણે શરૂઆત કરવાની હોય છે. પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરની વિગતના આધારે કે કોઈની ભલામણને આધારે લખાયો છે, એટલે પત્રનું અનુસંધાન લખવાનું છે. પછી શું લખવાનું છે? પત્રનું અનુસંધાન. પત્રનું અનુસંધાન એટલે કેવું? તો કે તમે પત્ર વેપારી ડિરેક્ટરીમાંથી મેળવ્યો છો, એટલે કે વેપારીઓની આખી એક બુક આવે છે, એ બુકમાંથી લખ્યો છે, કોઈ જાહેરાતના સંદર્ભમાં લખ્યો છે, કે કોઈની ભલામણથી પત્ર લખ્યો છે. ધારો કે આપણે એમ કહીએ મેં ઉમેશભાઈને વાત કરી હતી અને મને એણે તમારા વિશે જણાવ્યું કે ભાઈ તમારી પેઢી પાસેથી મને સસ્તો માલ મળી રહેશે, તો એ રીતે આપણે એની ચર્ચા કરવાની છે. પહેલાં તો આપણે વેપારી પેઢી તરીકેનો આપણો પરિચય, ત્યાર પછી પત્રનું અનુસંધાન કે જાહેરાતમાંથી લખ્યો છે, કોઈની ભલામણથી લખ્યો છે, વેપારી ડિરેક્ટરીમાંથી મેળવ્યો, ક્યાંથી મેળવ્યો છે, એના વિશેની ચર્ચા કરવાની. પૂછપરછના ઉદ્દેશની સ્પષ્ટતા કરવાની. ઉદ્દેશની સ્પષ્ટતા કરવાની કે આપણે શા માટે પૂછપરછ, આપણે એની પાસે પેઢી છે, આપણે એની પાસે શું અપેક્ષા રાખીએ છીએ અને શા માટે રાખીએ છીએ કે ભાઈ મારે મારું કામ રોજિંદા એક્સપોર્ટ કરવાનું છે, તો મને આ વસ્તુ ઉપર આ માલ મળી રહેશે, તો એની પર એક્સપોર્ટ કરી હું આટલી વસ્તુ બનાવું છું, એવી તમારે એને સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે ઘણા બધા વ્યક્તિ હોય કે જે અણી કાઢવા ફોન કરતા હોય, આપણને ખબર છે, તો ખોટા પત્રો નથી પરંતુ ખરેખર સાચા છે, એને આપણી અંદર રસ છે ને આપણે એનો ઉદ્દેશ શું છે એના વિશેની માહિતી એને હોવી જોઈએ. પૂછપરછનો હેતુ છે માલ સામાન ખરીદવાનો છે, સેવા મેળવવાનો છે, માલ ઉપલબ્ધ છે કે નહીં એ જાણવા માટે કે સામાન્ય માહિતી માટે. ક્યારેક કોઈ વ્યક્તિ સામાન્ય માહિતી માટે પણ ફોન કરતો હોય તો પત્ર લખતો હોય, તો એના વિશેની સ્પષ્ટતા, એના ઉદ્દેશની સ્પષ્ટતા જે છે એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પૂછપરછના પત્રો લખવા માટે એના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ, એનો માલ સામાન ખરીદવા માટે, સેવા મેળવવા માટે, માલ ઉપલબ્ધ છે કે નહીં જાણવા માટે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાની છે, એના વિશે જણાવવું જોઈએ. જે વસ્તુ મંગાવી હોય એનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન, જે વસ્તુ મંગાવવી છે એનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન. આપણે ખૂબ અગત્યની બાબત ધરાવે છે કે તમે જે વસ્તુ મંગાવો છો એની ખરેખર વિગતવાર માહિતી હોવી જોઈએ. તમારે એને મોકલવાનું છે, એમાંથી તમે સુવિધા મેળવી શકો છો એની સ્પષ્ટતા કરવાની. આજ મારે ફૂડ પ્રોસેસર મંગાવવું છે, હું કહીશ મને 12 જાળીવાળું 2 વર્ષની વોરંટીવાળું ફૂડ પ્રોસેસર મોકલવું, આ વિનંતી. જેમાં જ્યુસર પણ આવી જાય અને એમાં સેન્ટ્રીફ્યુગલ જ્યુસર પણ આવી જાય. તો આવી માહિતી મારે અંદર સ્પષ્ટ લખવી પડે કે ભાઈ મને 12 જાળીવાળું સેન્ટ્રીફ્યુગલ જ્યુસર અને વિથ જ્યુસરવાળું ફૂડ પ્રોસેસર જોઈએ છે, 2 વર્ષની વોરંટી હોય એવું કોઈ પણ મને જ્યુસર જોઈએ છે, તો એ વ્યક્તિને ખ્યાલ આવશે કે મને આટલી વિગત જોઈએ છે. આટલી સ્પષ્ટતા સાથે આપણે એને મોકલવાનું છે. ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક પણ મોકલવું. બરાબર? કોટેશન મોકલવા, સાદી ભાષામાં કોટેશન. ભાવપત્રક એટલે કે
કોટેશન. કોટેશન આપણે મોટા ભાગે મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. નમૂનારૂપ કોઈ સામાન મોકલવો હોય, ધારો કે કોઈ અગરબત્તીની વાત કરતા હોય તો અગરબત્તીના ધંધાની અંદર જ્યારે આપણે કોઈ વ્યક્તિ જે છે હોલસેલર છે અથવા એક્સપોર્ટર છે, તો એવા વ્યક્તિ શું કરશે, પહેલાં એને એમ કહેશે કે તમને થોડું સેમ્પલ મોકલો. નમૂનો એટલે શું, તો કે સેમ્પલ મોકલો. સેમ્પલ પણ મંગાવી લેવા જોઈએ. સેમ્પલ એટલે નમૂનાનો માલ, કે તમારી ફ્રેગ્રન્સ કેવી છે એના વિશેનો ખ્યાલ આવે. તો ફ્રેગ્રન્સ માટે થઈ અને કોટેશન મંગાવવા અને નમૂનાઓ મંગાવવા એટલે ખ્યાલ આવે કે માઇલ્ડ સ્મેલ છે, કેવી સ્મેલ છે. તો એના વિશેની આપણે બાબતોની વાત કરવાની છે. વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. વસ્તુના સંચાલન માટે પ્રત્યક્ષ નિદર્શન એટલે શું? પ્રત્યક્ષ નિદર્શન જેને આપણે ડેમો કહીએ છીએ. શું કહીએ છીએ? આ બધા અઘરા શબ્દો યાદ રાખજો. ભાવપત્રક એટલે કોટેશન. કેટલા ભાવની કઈ કઈ વસ્તુ છે એનું આખું ભાવપત્રક એનું લિસ્ટ, એટલે એ ભાવપત્રક થયો. સેમ્પલ એટલે કે નમૂના થયા. અને પ્રત્યક્ષ નિદર્શનની વસ્તુને કેવી રીતે ચલાવવાની છે એની માટે ડેમો, એના વિશેની પણ. ધારો કે હું ફૂડ પ્રોસેસર લઈ આવું છું 12 જાળીવાળું, તો મારે એને કેવી રીતે ચલાવવું, તો એની માટે મારે એ વસ્તુ જે છે શીખવી પડે. એટલે પ્રત્યક્ષ નિદર્શનની પદ્ધતિ જે છે મારે અમલમાં લેવી પડે. એટલે કે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું પહેલાં તમે નોટબુકમાં નોંધો, પછી આપણે આગળ જોઈએ. લખો, પત્રની શરૂઆતમાં ધ્યાન એટલે પૂછપરછના પત્રોમાં ધ્યાન રાખવાની બાબતો. પત્રની શરૂઆતમાં પત્ર લખનારે, પત્રની શરૂઆતમાં પત્ર લખનારે વ્યાપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. વ્યાપારી પેઢીનો પરિચય આપવો જોઈએ. ત્યારબાદ પત્રનું અનુસંધાન લખવું જોઈએ. પત્રનું અનુસંધાન લખવું જોઈએ. પત્ર જાહેરાતમાંથી લખાયો છે. પત્ર જાહેરાતમાંથી લખાયો છે. કોઈની ભલામણથી લખાયો છે. કોઈની ભલામણથી લખાયો છે કે પછી વેપારી ડિરેક્ટરીમાંથી લખાયો છે. કે પછી વેપારી ડિરેક્ટરીમાંથી લખાયો છે. તેના વિશે લખવું જોઈએ. ત્યારબાદ પૂછપરછના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. સામાન્ય માહિતી માટે પત્ર લખાયો છે. માલ ખરીદવા માટે પત્ર લખાયો છે. અથવા તો માલના સ્ટોક જાણવા માટે પત્ર લખાયો છે. તેના વિશેની સ્પષ્ટતા પત્રમાં કરવી જોઈએ. લખો નીચે, જે વસ્તુ મંગાવવી છે એનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. જે વસ્તુ મંગાવવી છે તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ. ભાવપત્રક મોકલવા માટે, નેક્સ્ટ લખો, ભાવપત્રક મોકલવા માટે એટલે કે ક્વોટેશન મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. જરૂર જણાય તો સેમ્પલ અથવા નમૂના માટે પણ વિનંતી કરવી. વસ્તુઓ ચલાવવા માટે પ્રત્યક્ષ નિદર્શનની પણ માંગણી કરવી, એટલે કે ડેમોની માંગણી કરવી. પ્રત્યક્ષ નિદર્શનની ડેમોની માંગણી કરવી. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે આટલી વસ્તુ આજે જોઈ ગયા છીએ કે પત્રની શરૂઆતમાં વેપારી પેઢીનો પરિચય, એનું અનુસંધાન, એના ઉદ્દેશની સ્પષ્ટતા, વસ્તુ મંગાવીની વિગતવાર અને સ્પષ્ટ વર્ણન, કોટેશન મંગાવવું, સેમ્પલ મંગાવવા અને ડેમો માટેની વિનંતી કરવી જેવા પત્રની અંદર સમાવિષ્ટ બાબતોની આપણે વાત કરેલી છે. હવે જે નેક્સ્ટ લેક્ચર જોઈશું એની અંદર પત્ર લખવા માટે કઈ બીજી બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.